નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે મિત્રો 19 તારીખ 3 મહિનો 2025 ને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો। ચણાની આવક ગઈકાલે કરવામાં આવેલી હતી મિત્રો, તો ચણાની આવક બમ્ફર થયેલી છે મિત્રો। અને હરાજીની હવે વાત કરી લઈએ તો હરાજીની ગઈકાલે પહેલાં વેબ્રિજ ગ્રાઉન્ડમાંથી, જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાંથી ઓલા ભાગમાંથી ચાલુ થઈ હતી, અત્યારે એ ભાગ લેવાઈ ગયો। અત્યારે આ ભાગમાં તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય, તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના ચણાના બજાર ભાવ। આ મિત્રો મેં ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને। અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। અને આ ચેનલને મિત્રો સપોર્ટ તમે ઘણો કર્યો છે મિત્રો, અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો, જેથી કરીને અમારે આવી નવી ચેનલ ચાલતી રહે અને આવા નવા વિડીયો અમે બનાવતા રહે મિત્રો। તો ચાલો હવે હરાજીમાં જઈએ, જાણી લઈએ કેવા રહી છે આજના ચણાના બજાર ભાવ। 1016 રૂપિયાના ભાવ છે। 3 નંબર ચણા છે મિત્રો, 1016 રૂપિયામાં વેચાણા છે। 3 નંબરની ક્વોલિટી છે મિત્રો, 1016 રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો। તેમજ મિત્રો દેશી ચણાની વાત કરી તો દેશી ચણા પણ એક અહીંયા વેચાઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ ક્વોલિટીમાં દેશી ચણા છે મિત્રો, 1171 રૂપિયામાં આ દેશી ચણા વેચાણા છે, તમે જોઈ શકો છો। આ ક્વોલિટીમાં છે, સારી ક્વોલિટીમાં દેશી ચણા છે, 1171 રૂપિયા ભાવ થયો છે, તમે જોઈ શકો છો। આ ક્વોલિટી છે 1171 રૂપિયામાં મિત્રો, આ દેશી ચણા વેચાણા છે ને સુપર ક્વોલિટીમાં 1171 રૂપિયા। 1011 રૂપિયાના ભાવ થયા છે। આંબલના 1011 રૂપિયાના ભાવ થયા છે। 3 નંબર ચણા છે મિત્રો, 1011 રૂપિયામાં વેચાણા છે। 3 નંબરના ચણા છે મિત્રો। નંબર 1006 રૂપિયામાં વેચાણા છે। આ ચણા 1006 રૂપિયાનો ભાવ છે, જે તમે જોવો આમાં 1006 રૂપિયાનો રૂપિયાનો ભાવ થયો છે। 1011 રૂપિયાનો ભાવ છે। આમાં 1011 રૂપિયાનો ભાવ છે, જે તમે 3 નંબરની ક્વોલિટી 1011 રૂપિયાના ભાવ થયા છે। ₹991 રૂપિયાનો ભાવ થયા છે। 991 રૂપિયામાં વેચાણ છે। 3 નંબર ચણા છે, આમાં લીલો દાણો જોવા મળી રહ્યો છે। 991માં ખાઈ 1016 રૂપિયાનો ભાવ થયો છે। આમાંનો 1016 રૂપિયાનો ભાવ થયો છે, તમે જોઈ શકો। 3 નંબરની ક્વોલિટી છે મિત્રો, 1016 રૂપિયામાં વેચાણી છે મિત્રો। આજની બજાર વિશેની વાત કરીને મિત્રો, તો આજની બજાર સેમ જોવા મળી રહી છે મિત્રો। બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો, સેમ કાલ જેવું બજાર આજે પણ ખુલ્યું છે મિત્રો।